હેલો ફ્રેન્ડ્સ, આજે થર્મલ એન્જિનિયરિંગ વાળું જે લેક્ચર છે એની અંદર આપણે ચેપ્ટર નંબર 3 જેનું નામ છે સ્ટીમ પ્રાઇમ મૂવર એની અંદરથી આજે આપણે બે ટોપિક એ છે કવર કરવાના છે. એમાં ફર્સ્ટ વન છે નોઝલ આઉટલેટ વેલોસિટી. એક આપણે આઉટલેટ વેલોસિટી જે છે નોઝલની એના વિશે ડિસ્કસ કરવાની છે અને સેકન્ડ આપણે ડિસ્કસ કરવાનું છે માસ ફ્લો રેટ વિશે. ઓકે, કે નોઝલનો માસ ફ્લો રેટ જે છે એની કેલ્ક્યુલેશન જે છે આપણે કરવાની છે. ઓકે, તો આજના જે લેક્ચર છે એની અંદર બે ટોપિક, બંને ટોપિક જે છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જોવા જઈએ જીયુની એક્ઝામમાં તો આમાં જે થિયરી જે છે આઉટલેટ વેલોસિટીની થિયરી એ પણ પૂછાયેલી છે અને માસ ફ્લો રેટની જે થિયરી છે એ પણ પૂછાયેલી છે. હવે અહીંયા આગળ આપણે આઉટલેટ વેલોસિટી જે છે એ બે રીતે આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. કઈ બે રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ? તો એક તો આપણે SFE ઇક્વેશન દ્વારા આપણે ફાઇન્ડ આઉટ કરીએ છીએ અને બીજું આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે રેન્કાઇન સાયકલ પરથી. ઓકે, તો SFE ઇક્વેશન અને રેન્કાઇન સાયકલ આ બંને દ્વારા આપણે નોઝલની જે આઉટલેટ વેલોસિટી જે છે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. હવે SFE ઇક્વેશન નું ફૂલ ફોર્મ તમને ખબર હોવી જોઈએ કે સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન. ઓકે, તો સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન છે એ શું છે? ઓકે, અને એનું જે ઇક્વેશન જે છે એ આપણે જોઈએ. તો according to SFE equation, as we know, આપણને SFE equation જે છે ખબર જ છે. તો શું ઇક્વેશન છે? h1 c1 square by 2 gz1 q is equal to h2 c2 square by 2 gz2 w. ઓકે, હવે આની અંદર જે ટર્મ્સ છે એ તમને આ ઇક્વેશન એક્ચ્યુઅલી તમે ઓલરેડી થર્મોડાયનેમિક્સ ની અંદર ભણી ગયા છો, બરોબર છે? તો બી આપણે આ જે છે અને આઉટલેટ વેલોસિટીનું જે ઇક્વેશન છે SFE ઇક્વેશન દ્વારા એ પણ તમે થર્મોડાયનેમિક્સ ની અંદર ભણી ગયા છો. પણ સ્ટીમ પ્રાઇમ મૂવર જે છે એની અંદર નોઝલની આઉટલેટ વેલોસિટી શોધવાનું ઇક્વેશન પૂછાય છે એટલે આપણે એકવાર રિવાઇઝ કરી લઈએ. ઓકે, તો અહીંયા જે ટર્મ્સ છે એના વિશે આપણે વાત કરીએ. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ જે છે એક નોઝલ અહીંયા હું ડ્રો કરું છું. ઓકે, આ જે છે સેટ એક્ચ્યુઅલી ડિફ્યુઝન નો કહેવાય. નોઝલ જ્યારે બી આપણે ડ્રો કરતા હોઈએ તો એક્ચ્યુઅલી એની અંદર શું હશે? તો અહીંયા જે તમારે સેક્શન 1 છે જેને આપણે કહીએ છીએ ઇનલેટ સેક્શન. ઓકે, એ તમારો એના ક્રોસ સેક્શન એરિયા કેવો હશે? વધારે હશે. અને સેક્શન 2 છે એનો ક્રોસ સેક્શન એરિયા જે છે એ કેવો હશે? ઓછું હશે. ઓકે, તો આપણે અહીંયા ટર્મ્સની વાત કરીએ તો અહીંયા h1 જે છે આપણે અહીં આને કહી દઈએ સેક્શન 1 અને આ જે છે એને કહી દઈએ આપણે સેક્શન 2. ઓકે, તો અહીંયા h1 જે છે એ શું બતાવે છે? તો એન્થાલ્પી of steam at inlet. h1 એ શું બતાવે છે? એન્થાલ્પી ઓફ સ્ટીમ એટ ઇનલેટ. સિમિલરલી આપણે h2 જોઈએ તો h2 શું બતાવે છે? એન્થાલ્પી ઓફ સ્ટીમ એટ આઉટલેટ. ઓકે, હવે એન્થાલ્પી જે છે એ કયા યુનિટમાં આપણે મેઝર કરીએ છીએ? તો એ આપણે મેઝર કરીએ છીએ કિલો જૂલ પર કેજી ની અંદર, બરાબર છે? તો એન્થાલ્પી ઓફ સ્ટીમ જે છે એનો યુનિટ જે છે એ શું હશે? કિલો જૂલ પર કેજી. ઓકે, તો હવે અહીંયા સેકન્ડ તમને આપ્યું છે C1 અને C2. ઓકે, તો C1 અને C2 જે છે શું બતાવે છે? તો C1 જે છે એ બતાવે છે નોઝલનું જે ઇનલેટ છે ત્યાં આગળ સ્ટીમની વેલોસિટી કેટલી છે. ઓકે, તો સ્ટીમ વેલોસિટી એટ ઇનલેટ. ઓકે, સ્ટીમની જે વેલોસિટી છે ઇનલેટ આગળ એ તમને બતાવે છે. સ્ટીમ વેલોસિટી એટ ઇનલેટ તમને બતાવે છે C1 છે. ઓકે, તો સ્ટીમ વેલોસિટી એટ ઇનલેટ જે છે એ તમારે અહીંયા મેઝર કરીએ છે આપણે મીટર પર સેકન્ડ ની અંદર. ઓકે, હવે આપણે અહીંયા C2 જે છે એ જોઈએ તો અહીંયા આવે છે સ્ટીમ વેલોસિટી એટ આઉટલેટ અને જે પણ આવશે મીટર પર સેકન્ડ ની અંદર. ઓકે, હવે આપણે જોઈએ અહીંયા Z1 જે છે એ શું બતાવે છે? તો Z1 જે છે એ બતાવે છે પોટેન્શિયલ એનર્જી. બરોબર છે, મીન્સ કે હાઈટ બતાવે છે, બેઝ ની હાઈટ કેટલી છે, બરોબર છે? તો
એ Z1 બતાવે છે અને એ જે છે બરોબર છે હાઈટ ફ્રોમ રેફરન્સ લાઈન. આપણે રેફરન્સ લાઈનની જે હાઈટ છે એને આપણે Z1 ને ઇન્ડિકેટ કરીએ છીએ. હાઈટ છે એટલે આપણે મીટરમાં ઇન્ડિકેટ કરીશું. G જે છે તો તમને ખબર જ છે ગ્રેવિટેશનલ એક્સેલરેશન બતાવે છે. Q જે છે એ હીટ સપ્લાય બતાવે છે અને W જે છે એ વર્ક ડન બતાવે છે. ઓકે, હવે આપણે આ જે નોઝલ છે એની અંદર આપણે વાત કરીએ તો અહીંયા આગળ ફ્રેન્ડ્સ અહીંયા C1 અને C2 બરોબર છે એ ઇનલેટ અને આઉટલેટ વેલોસિટી છે. H1 અને H2 એ એન્થાલ્પી છે. નોઝલ ની અંદરથી જ્યારે સ્ટીમ પાસ થાય છે ત્યારે આપણે કોઈ પણ પ્રકારની હીટ જે છે એ સપ્લાય કરતા છીએ નહીં. તો એવા કેસમાં Q બરાબર શું આવશે? 0 આવશે. એવા કેસમાં Q બરાબર શું આવશે? 0 આવશે. ઓકે, સેકન્ડ થિંગ આપણે જોવાની છે કે અહીંયા આપણે વર્ક ડન જે છે W કોઈ પણ પ્રકારનું વર્ક ડન જે છે થતું છે નહીં. ઓકે, તો એવા કેસમાં W બરાબર પણ શું આવશે? 0 આવશે. ઓકે, હવે અહીંયા આગળ Z1 અને Z2 એ શું બતાવે છે? તો રેફરન્સ લાઈન આપણે અહીંયા ડ્રો કરીએ. અહીંયા હું રેફરન્સ લાઈન ડ્રો કરું છું અને આનું સેન્ટર લાઈન હું ડ્રો કરું છું. તો અહીંયા આગળ જે Z1 જે છે એ શું બતાવે છે? તો બેઝ લાઈન થી હાઈટ બતાવે છે. Z2 જે છે એ પણ આ શું બતાવે છે? બેઝ લાઈન થી હાઈટ બતાવે છે. તો બંને જે હાઈટ જે છે એ કેવી છે? સેમ છે. તો જ્યારે બેઝ લાઈન થી હાઈટ સેમ હોય એવા કેસમાં Z1 અને Z2 બંને ઇક્વલ થશે અને બંને ઇક્વલ થશે એટલે આપણે આને અહીંયાથી ઉડાડી શકીએ છીએ. તો નીચે શું વધ્યું? અહીંયા જો H1 plus C1 square by 2 is equal to H2 plus C2 square by 2. ઓકે, હવે અહીંયા H1 જે છે એની જોડે અહીંયા H2 લાવી દઈએ. બંને એક જ છે બરોબર છે. H1 અને H2 એકમ બંનેના સેમ છે તો H2 ને આપણે આ સાઈડ લાવી દઈએ એક ફેમિલીની અંદર. C1 જે છે એને પણ આના ફેમિલી જોડે મૂકી દઈએ. તો અહીંયા આગળ આપણે H1 H2 થશે is equal to આથી આમ આવે એટલે માઈનસ થાય બરાબરની આ સાઈડ. એ જ રીતે C1 અહીંયા પ્લસ છે એ બરાબરની આ સાઈડ જશે તો માઈનસ થશે. તો C2 square by 2 minus C1 square by 2. ઓકે, હવે આની અંદર એક થોડું સોફ્ટ એનાલિસિસ આપણે કરીએ. તો અહીંયા આગળ ઇનલેટ વેલોસિટી છે એની કમ્પેરમાં આઉટલેટ વેલોસિટી છે ઘણી બધી વધારે હોય છે. ઓકે, નોઝલની જે ઇનલેટ વેલોસિટી છે એની કમ્પેરમાં આઉટલેટ વેલોસિટી જે છે ખૂબ વધારે હોય છે. કેમ કે નોઝલની અંદર શું થાય છે? પ્રેશર જે છે એ પ્રેશર જે છે એનું પ્રેશર એનર્જીનું કન્વર્ટ થઈને શામાં કન્વર્ટ થાય છે? કાઇનેટિક એનર્જીમાં. ઓકે, નોઝલ એક એવું ડિવાઇસ છે જે શું કરે છે? પ્રેશર એનર્જીનું કાઇનેટિક એનર્જીમાં કન્વર્ટ કરે છે. તો આપણે ઇનલેટ વેલોસિટી C1 છે એની કમ્પેરમાં આઉટલેટ વેલોસિટી C2 જે છે ઘણી બધી તમને વધારે મળે છે. તો એવા કેસમાં અહીંયા આપણે એવું લખી શકીએ કે ભાઈ C1 છે એ less than C2. ઓકે, મીન્સ કે C2 જે છે એની વેલ્યુ C1 કરતા ખૂબ વધારે છે. તો એવા કેસમાં આપણે C1 ને ઇગ્નોર કરી શકીએ. ઓકે, તમારી જોડે 1 કરોડ રૂપિયા હોય અને એમાંથી કોઈ 1 રૂપિયો લઈ લે તો શું ફેર પડે છે? ઓકે, તો આપણે C2 ની જે વેલોસિટી છે ખૂબ વધારે છે as compared to C1 એટલે આપણે C1 ને અહીં આગળ નેગ્લેક્ટ કરીએ છીએ. તો અહીં આગળ H1 H2 is equal to તમને મળશે C2 square by 2. ઓકે, હવે આપણે અહીંયા જે એન્થાલ્પી જે છે એનો યુનિટ છે એન્થાલ્પી જે છે એ આપણે લઈએ છીએ કિલોજૂલ પર કેજી માં. જ્યારે વેલોસિટી જે છે એ આપણે લઈએ છીએ વેલોસિટી જે છે c2 એ આપણે લઈએ છીએ મીટર પર સેકન્ડમાં. ઓકે, તો આપણે અહીંયા કિલોજૂલ છે એને મીટર પર સેકન્ડની આપણે વાત કરતા હોય તો કિલોજૂલને જૂલમાં કન્વર્ટ કરવા પડશે. એટલે આપણે અહીંયા આગળ 2 જે છે એને મલ્ટીપ્લાય કરીએ છીએ બરાબર. સૌથી પહેલા તો 2 જે છે આ સાઈડ આપણે મોકલી દઈએ તો C2 સ્ક્વેર બરાબર શું થશે? 2 મલ્ટીપ્લાય બાય H1 H2. ઓકે, હવે અહીંયા આગળ જો વેલોસિટી અહીંયા આ જે છે કિલોજૂલમાં છે એટલે આપણે મલ્ટીપ્લાય બાય 1000 કરવા પડશે. તો 2000 into H1 H2 અહીંયા C2 સ્ક્વેર થશે. હવે અહીંયા વર્ગમૂળ મારે આ વર્ગ છે અને કાઢવો છે તો બંને સાઈડ વર્ગમૂળ કરવું પડશે. તો અહીંયા વર્ગમૂળ કરીએ તો વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે. C2 √ $2000 H1 H2. તો અહીંયા 44 આ 2000 નો વર્ગમૂળ કાઢશો તો 44.72 √
h1 h2 તમને મળશે. ઓકે, તો આ જે છે એ આઉટલેટ વેલોસિટી તમને મળી, નોઝલની આઉટલેટ વેલોસિટી જે છે એ મળી. અને આ જે મળી એ તમને કઈ રીતે મળી? તો SFE ઇક્વેશન દ્વારા આપણે નોઝલની જે વેલોસિટી જે છે એ ફાઇન્ડ આઉટ કરી. ઓકે, હવે સેકન્ડ થિંગ આપણે જોવાની છે રેન્કાઇન્સ ફોર્મ્યુલાના આધારે. ઓકે, તમારે આ જે SFE ઇક્વેશન છે એ આપણું જે સબ્જેક્ટનું ગ્રુપ બનાવ્યું છે એની અંદર મને જાતે સોલ્વ કરીને મોકલવાનું છે. એકવાર પ્રેક્ટિસ કરી અને તમારે મોકલવાનું છે. સેકન્ડ થિંગ હવે આપણે જોઈએ કે રેન્કાઇન સાયકલ પરથી આપણે નોઝલની આઉટલેટ વેલોસિટી જે છે એ કઈ રીતે શોધી શકીએ છીએ. ઓકે, તો હવે આપણે જોઈએ કે રેન્કાઇન સાયકલ દ્વારા નોઝલની જે આઉટલેટ વેલોસિટી જે છે એ આપણે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરીએ છીએ. તો રેન્કાઇન સાયકલ જે છે એની અંદર જે એક્સપાન્શનની પ્રોસેસ છે એ આપણે એવું લઈએ છીએ કે ભાઈ રેન્કાઇન સાયકલની અંદર જે એક્સપાન્શન પ્રોસેસ છે એ એક્સપાન્શન પ્રોસેસ કઈ પ્રોસેસને ફોલો કરે છે? આઇસેન્ટ્રોપિક પ્રોસેસ. કઈ પ્રોસેસને ફોલો કરે છે? આઇસેન્ટ્રોપિક પ્રોસેસ. હવે આઇસેન્ટ્રોપિક પ્રોસેસ શું છે એ તમને ખબર હોવી જોઈએ. તો આઇસેન્ટ્રોપિક પ્રોસેસ એટલે રિવર્સિબલ frictionless adiabatic process. frictionless reversible adiabatic process જેને આપણે કહીએ છીએ આઇસેન્ટ્રોપિક પ્રોસેસ. ઓકે, હવે અહીંયા આપણે રેન્કાઇન સાયકલનું એક્સપાન્શન છે એ અને નોઝલનું એક્સપાન્શન, નોઝલની અંદર જે એક્સપાન્શન થાય છે બંને આપણે એવું લઈએ છીએ કે ભાઈ આઇસેન્ટ્રોપિક પ્રોસેસને ફોલો કરે છે. પણ એક્ચ્યુઅલમાં એવી કોઈ પ્રોસેસ છે કે જેની અંદર ફ્રિક્શન જે છે આઈડિયલ કન્ડિશનમાં આઇસેન્ટ્રોપિક પ્રોસેસ આપણે લઈએ છીએ, પણ એક્ચ્યુઅલ કન્ડિશનની અંદર આપણે કોઈ બી પ્રોસેસ એવી નથી કે જેની અંદર આ પેરામીટરને આપણે ઇગ્નોર કરી શકીએ. એટલે આપણે અહીંયા ફ્રિક્શન જે છે એ ફ્રિક્શનને કન્સિડર કરવા જઈએ તો આ જે પ્રોસેસ છે એ આઇસેન્ટ્રોપિક પ્રોસેસમાંથી કન્વર્ટ થઈને બની જાય છે પોલીટ્રોપિક પ્રોસેસ. અને પોલીટ્રોપિક પ્રોસેસ જે છે એની અંદર આપણે વર્ક ડન ફાઇન્ડ આઉટ કરવું હોય તો વર્ક ડન નું ઇક્વેશન તમને મળશે W eta upon eta minus 1 P1 V1 minus P2 V2. ઓકે, હવે આની અંદર આપણે વર્ક ડન જે છે W છે એમાં આપણે eta upon eta minus 1 P1 V1 minus P2 V2 આપણે લખી શકીએ છીએ. બરાબર છે, જ્યાં આપણે અહીંયા eta બરાબર આને કહીએ છીએ પોલીટ્રોપિક ઇન્ડેક્સ. શું કહીએ છીએ? પોલીટ્રોપિક ઇન્ડેક્સ. ઓકે, તો આ જે છે એ વર્ક ડન નું ઇક્વેશન છે. ઓકે, હવે આપણે આ P1 V1 અને P2 V2 જે છે એની ઉપરથી આપણે અહીં ગ્રાફ બનાવીએ. તો ગ્રાફ જે છે હું અહીંયા બનાવું છું, તમે જોઈ શકો છો. તો અહીંયા આ જે છે એ PV ડાયાગ્રામ છે. ઓકે, અને 1 થી 2 પ્રોસેસ મારે બતાવી છે. અહીંયા એક્સપાન્શન થાય છે એટલે વોલ્યુમ જે છે વધે છે. બરોબર છે, તો એક્સપાન્શન પ્રોસેસ જે છે એની અંદર વોલ્યુમ વધે છે એટલે આપણે એવું કહી શકીએ કે અહીંયા એક્સપાન્શન થશે એટલે પ્રેશર ઘટશે. બરોબર છે, કોઈ બી પ્રોસેસનું એક્સપાન્શન થતું હોય એટલે શું થાય? પ્રેશરમાં ઘટાડો થાય અને વોલ્યુમ જે છે વધે છે. તો પ્રેશર જે છે એ ઘટશે અને વોલ્યુમમાં વધારો થાય છે. તો P1 આ જે છે 1 કન્ડિશન બતાવે છે અને આ જે છે 2 કન્ડિશન બતાવે છે. તો અહીં આગળ તમે જોઈ શકો છો કે આ જે છે એ V1 છે અને આ જે છે શું છે? P1 છે. એ જ રીતે અહીં આગળ તમે જુઓ તો આ V2 છે અને અહીંયા આપણે કનેક્ટ કરીશું તો આ તમને શું આપશે? P2 આપશે. ઓકે, તો આ જે છે આની ઉપરથી તમે વર્ક ડન નું ઇક્વેશન જે છે ફાઇન્ડ આઉટ કરી શકો છો. હવે વર્ક ડન ના ઇક્વેશન ની અંદર આ P1 V1 જે છે એને કોમન કાઢી દઉં તો અહીંયા eta minus 1 એમને એમ રહેશે. P1 V1 ને હું કોમન કાઢું છું તો મને શું મળશે? 1 minus P2 V2 upon P1 V1. હવે પોલીટ્રોપિક પ્રોસેસનું એક બીજું પણ ઇક્વેશન છે. બરોબર છે, અકોર્ડિંગ ટુ પોલીટ્રોપિક પ્રોસેસ P1 V1 raised to eta is equal to P2 V2 raised to n. ઓકે, ઓકે, તો આની અંદરથી મારે હવે જો V2/V1 જે છે એને કરતા બનાવવાનો છે તો હું શું કરીશ? તો આ V2 ની નીચે V1 લઈ જઈશ અને આ P1 ની નીચે P2 આવી જશે.
તો અહીંયા P1 બાય P2 ઇઝ ઇક્વલ ટુ તમારું થશે V2 બાય V1 ની n. ઓકે, હવે જો મારે અહીંયા V2 બાય V1 ની કિંમત મૂકવાની છે, તો V2 બાય V1 ની મારે કિંમત મૂકવાની છે, તો શું કરીશ, તો અહીંયા ઈટા છે. ઓકે, તો આપણે શું કરીશું, 1 અપોન ઈટા વડે બંને સાઈડ મલ્ટીપ્લાય કરીશું. અહીંયા ઈટા ઈટા કેન્સલ આઉટ થઈ જશે, તમને મળશે P1 બાય P2 ની 1 અપોન n ઇઝ ઇક્વલ ટુ V2 બાય V1. ઓકે, તો V2 બાય V1 ની જે કિંમત છે અહીંયા V2 બાય V1 ની જે વેલ્યુ છે એ મારે અહીંયા મૂકવાની છે. ઓકે, પણ અહીંયા તમે જોઈ શકો છો કે P2 જે છે ઉપર છે અને P1 નીચે છે. જ્યારે અહીંયા આગળ ઊંધું છે, P1 ઉપર છે અને P2 નીચે છે, તો P2 ને આપણે ઉપર લઈ જવું છે, તો P2 બાય P1 મારે કરવું હોય તો અહીંયા શું કરવું પડે, તો માઈનસ ઘાત થઈ જશે, -1/n થઈ જશે ઇઝ ઇક્વલ ટુ V2 બાય V1. આ જે વેલ્યુ છે આને આપણે કહી દઈએ ઇક્વેશન નંબર 1. ઓકે, ઇક્વેશન નંબર 1 ની જે વેલ્યુ છે એ આપણે અહીંયા મૂકીશું. તો પુટ વેલ્યુ ઓફ V2 બાય V1 ઇન, આને આપણે ઇક્વેશન નંબર 2 કહી દઈએ, ઇક્વેશન 2. ઇક્વેશન 2 ની અંદર આપણે વેલ્યુ પુટ કરીશું તો તમને આન્સર કંઈક આ પ્રમાણે મળશે, W ઇઝ ઇક્વલ ટુ ઈટા અપોન ઈટા માઈનસ 1 P1 V1 1 માઈનસ અહીંયા P2 બાય P1 છે, એની કોઈ ઘાત ના હોય ત્યારે એક જ આપણે કહી શકીએ, અને અહીંયા V2 બાય V1 ની કિંમત અહીંયાથી મૂકી દઈએ તો P2 બાય P1 ની -1/n થશે. ઓકે, હવે અહીંયા શું થશે, તો અહીંયા આ બંને જે ઘાત એ આધાર જે છે સરખા છે, તો ઘાતાંકનો શું થાય, સરવાળો થાય છે. તો અહીંયા આગળ આપણે n/n-1 P1 V1 1 માઈનસ, હવે જો અહીંયા P2 અને P1 જ છે એટલે P2 બાય P1 થશે. આની જે ઘાત છે 1 છે, પ્લસ છે પણ એક્ચ્યુઅલમાં અહીંયા માઈનસ છે વચ્ચે, તો 1 - 1/n થશે. બરોબર છે, એક્ચ્યુઅલમાં સરવાળો જ કર્યો છે પણ આ માઈનસ ઘાત છે એટલે અહીંયા આવશે માઈનસ. ઓકે, તો હવે આપણે આગળ જે છે અહીંયા જોઈએ, તો આગળનું જે ઇક્વેશન છે જોઈએ આપણે, તો W ઇઝ ઇક્વલ ટુ શું થાય છે, W ઇઝ ઇક્વલ ટુ ઈટા અપોન ઈટા માઈનસ 1 P1 V1 કૌંસમાં 1 માઈનસ, હવે જો અહીંયા 1 માઈનસ 1/n છે, તો અહીંયા ગુણી કાઢીએ આપણે, તો અહીંયા ઈટા માઈનસ 1/ઈટા થઈ જશે. ઓકે, તો 1 માઈનસ P2 બાય P1 ઈટા માઈનસ 1/ઈટા. ઓકે, તો આ તમારું જે ઇક્વેશન આવ્યું એ શાનું આવ્યું, વર્ક ડન. પણ આપણે આ રેન્કાઇન સાયકલ પ્રમાણે વર્ક ડન શોધીએ છીએ, તો રેન્કાઇન અકોર્ડિંગ ટુ રેન્કાઇન સાયકલ પ્રમાણે વર્ક ડન ફાઇન્ડ આઉટ કરવા જાઉં તો મને W બરાબર મળે છે H1 H2. ઓકે, અને રેન્કાઇન સાયકલ પ્રમાણે વર્ક ડન જો W બરાબર H1 H2 મળતું હોય તો H1 H2 બરાબર તો આપણને શું મળે છે, નોઝલની આઉટલેટ વેલોસિટી c²/2 આપણે આગળ જોઈ ગયા. ઓકે, તો આપણે આ W ની જગ્યા પર c²/2 હું મૂકી શકું છું, તો c²/2 ઇઝ ઇક્વલ ટુ ઈટા અપોન ઈટા માઈનસ 1 P1 V1 1 માઈનસ P2 બાય P1 ની ઈટા માઈનસ 1/ઈટા. ઓકે, તો હવે આ c² છે, આ જે 2 છે એ ક્યાં જશે, ઉપર જશે, તો અહીંયા તમને ઇક્વેશન જે છે એ આ પ્રમાણે મળશે, c² ઇઝ ઇક્વલ ટુ 2 ઈટા અપોન ઈટા માઈનસ 1 P1 V1 1 માઈનસ P2 બાય P1 ઈટા માઈનસ 1/ઈટા. ઓકે, હવે અહીંયા c² છે તો એની ઉપરથી હું સ્ક્વેરને મારે ઉડાડવું છે, તો બંને સાઈડ વર્ગમૂળ કરવું પડે, તો અહીંયા સ્ક્વેર અને વર્ગમૂળ જે ઉડી જશે, તમને c2 મળશે. અહીંયા 2 ઈટા અપોન ઈટા માઈનસ 1 P1 V1 1 માઈનસ P2 બાય P1 અહીંયા ઈટા માઈનસ 1/ઈટા. તો આ તમને જે મળ્યું એ ઇક્વેશન મળે છે નોઝલની આઉટલેટ વેલોસિટીનું. બરોબર છે, કોના આધારે મળે છે, તો અકોર્ડિંગ ટુ રેન્કાઇન સાયકલના આધારે. ઓકે, તો આ ઇક્વેશન જે છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. તમને કોઈ બી વસ્તુમાં ના ખબર પડે તો ગ્રુપ બનાવેલો છે એની અંદર મેસેજ કરીને કહી શકો છો, અને આ ઇક્વેશન પણ તમારે મને લખી અને મોકલવાનું છે. તો વધુ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.